કે એક નિર્ણય કરવો કે આપણે સારામાં સારો અભ્યાસ કરવો છે, સારામાં સારી ડિગ્રી પ્રાપ્ત કરવી છે. કારણ કે વિદ્યાર્થી જીવન ફરી વખત આવતું નથી. એમ આઈ રાઈટ ઓર રોંગ? તમે એક ધંધો કરો, એમાં ચૂક થાય તો કદાચ બીજો ધંધો મળી જાય, પણ વિદ્યાર્થી જીવન એક વખત પસાર થયું પછી ફરી વખત વિદ્યાર્થી જીવન મળતું નથી. અને ભગવાને આપણને અહીંયા તમે બેઠા છો એ બધાની વાત કરું છું, આવા સારા પરિવારોમાં તમને જન્મ આપ્યો છે. વિદ્યાર્થીઓને સંબોધું છું કે તમને આવા મા બાપ જે તમારી માટે કાળજી લે છે, તમારા ભણતર માટે ચિંતિત છે, તમારા ભવિષ્ય માટે છે, તો હવે બધા જ સંજોગો આપણને અનુકૂળ છે, તો હવે સારામાં સારો વિદ્યા અભ્યાસ આપણે કરી બતાવવાનો. એક નિર્ણયની આ વાત છે. ઇટ્સ અ ડિસિઝન, અને ઇફ યુ ડિસાઇડ યુ કેન. આપણે નક્કી કરીએ તો આપણે ચોક્કસ કરી શકીએ છીએ. કેવા વિદ્યાર્થીઓ કેવી પરિસ્થિતિમાં, કેવા સંજોગોમાં કેવું ભણ્યા છે અને કેવું કાર્ય કર્યું છે, એ પણ થોડા પ્રસંગો વિદ્યાર્થીઓએ જાણી રાખવા જોઈએ. અને આવા 2-4 પ્રસંગો હૃદયમાં ઘર કરી રાખવા જોઈએ. 2018ની સાલમાં કર્ણાટકા એસએસસી બોર્ડનું રિઝલ્ટ એ ડિક્લેર થયા. એમાં એક વિદ્યાર્થીનું નામ મોહમ્મદ કૈફ એ સમગ્ર સ્ટેટમાં પ્રથમ સ્થાને ઉત્તીર્ણ થયા. 650 માર્ક્સમાંથી એમને માર્ક્સ મળે. 5 વિષયો 100 માર્કના હતા અને એક વિષય એ 150 માર્કનો હતો. એટલે 650 માર્ક્સમાંથી ટોટલ એને માર્ક્સ મળે. 625 એક પેપર 125 માર્ક્સનું હતું. એટલે આઉટ ઓફ 625 ધ માર્કશીટ ઇઝ પ્રોડ્યુસ્ડ. તો 625માંથી એને 624 આવ્યા. જેમ ઘણા બધા વિદ્યાર્થીઓમાંથી ઓહ નીકળી ગયું, મને છે કે અહીંયા સંભળાયું. ઇઝ ઇટ એન એક્સ્ટ્રાઓર્ડિનરી પરફોર્મન્સ? ટેલ મી લાઉડલી. ઇટ ઇઝ અ રિયલ એક્સ્ટ્રાઓર્ડિનરી પરફોર્મન્સ. અને એ માર્કશીટ આપણા હાથમાં આપણા નામની હોય, કેવી મજા આવે. એ માર્કશીટ આપણા નામની આપણા હાથમાં હોય, મજા આવે. અને પેલી આમ ધજા ફરકાવી એમ આખા ગામમાં ને સોસાયટીમાં ને આપણા બિલ્ડિંગમાં ને જ્ઞાતિમાં ને વોટ્સએપ પર ફોટો પાડીને વાયરલ બધું કરીએ કે નહીં? જે બધા હા પાડે છે. અને ખોટું નથી, આઈ એપ્રિશિએટ. આવું સારું પરફોર્મન્સ હોય એટલે દરેકને આનંદ હોય. મોહમ્મદ કૈફે રિઝલ્ટ શીટ જોઈ અને પાછી ફેંકી દીધી. ધીસ ઇઝ નોટ માય રિઝલ્ટ શીટ. If it is Mohammad Kaif at the top, it should be 625 on 625. શું ખુમારી હશે આ વિદ્યાર્થીની કે મારું નામ જો રિઝલ્ટ શીટમાં લખવાનું હોય ને તો પછી 625માંથી 625 હોય, 624 ના હોય. રીચેક ઓલ ધ પેપર્સ. અને રીચેક થયા એટલે સોશિયલ સાયન્સીસમાં 1 માર્ક કાપેલો તો એ એક્ઝામિનરને એમ થયું કે ના, 1 માર્ક કાપવો ન જોઈએ. એ માર્ક એનો ન કાપ્યો અને પાછી માર્કશીટ બની 625માંથી 625. તમે ગૂગલ ઉપર જઈને આ સ્ટોરી વાંચી શકો છો. મોહમ્મદ કૈફ 2018 કર્ણાટકા સ્ટેટ બોર્ડ રિઝલ્ટ્સ. પછી એને રિઝલ્ટ શીટ હાથમાં લીધી અને સામે એવા વિદ્યાર્થીઓ હોય કે આઈસ નીકળી ગયા. ઘણા એવા વિદ્યાર્થીઓ કે આમ જોવે કે લાલ લીટી ક્યાં છે નથી. ઓ ગ્રેટ, પાર્ટી, સાંજે પાર્ટી. કેમ નીકળી ગયો, બસ બીજી વાત નહીં. 5-6 સબ્જેક્ટમાંથી 2-3 જગ્યાએ ભરાઈ જવાનો હતો, એના બદલે નીકળી ગયો. That is the whole range. તમે બધા જે વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છો, એ વિદ્યાર્થી આવો સંકલ્પ કરો. આને કહેવાય શ્રેષ્ઠતાનો સંકલ્પ. The wish for excellence.
એ અત્યારથી એક વિદ્યાર્થી અવસ્થાથી તમારી કિશોર યુવા અવસ્થા છે ત્યારથી આવા વિચારો, આવી એક આદતો અને આવું પણ રાખવું. ચલો આપણે 625માંથી 625ની આપણે વાત દરેક માટે નથી કરતા, પણ એક્સિલન્સ શબ્દ તો લાગુ વધારે પડે કે ના પડે? ઇફ નોટ પરફેક્શન, excellence should exist. Yes or no? If not perfection that we understand and accept, excellence તો હોવું જ જોઈએ ને જીવનમાં, કે શ્રેષ્ઠતા તરફ જવું. તો આવા વિદ્યાર્થીઓ છે એ તમારે નજર સમક્ષ રાખવા જોઈએ. અમુક વિદ્યાર્થીઓની એવી કહાની છે કે ઘરમાં પ્રતિકૂળ સંજોગો હોય, સામાન્ય ઝૂંપડામાં રહેતા હોય, આજુબાજુ ઢોલ નગારા કામકાજ હોય, એટલે કે કોઈને એવી પ્રાઇવેસી, શાંતિની જગ્યા વાંચવા માટે ન મળે. વળી માતા પિતા સાથે કોઈ વખત પોતે પણ મજૂરીએ જવું પડે, ટ્યુશન ના હોય, કારણ કે ટ્યુશનના પૈસા મા બાપ પાસે ના હોય. એવા વિદ્યાર્થીઓ પણ એક્સિલન્ટ સ્કોરિંગ કર્યું છે. આઈ એમ ટોકિંગ નાઉ ઓફ ધી અધર પાર્ટ ઓફ ધ સ્ટોરી. તમે ગૂગલમાં એક સ્ટોરી નાખજો, ગોવિંદ જયસ્વાલ 2006 આઈએએસ ઓફિસર. ગોવિંદ જયસ્વાલ પોતે ઉત્તર પ્રદેશમાં એક સામાન્ય રિક્ષા ડ્રાઈવરના દીકરા હતા. એ પણ કોક વખત રિક્ષા ચલાવવા જતા ત્યારે, કારણ કે એના પિતા બીમાર હોય ત્યારે રિક્ષા કોણ ચલાવે? કારણ કે રિક્ષા ચલાવે તો જ સાંજે જમાય. કારણ કે આ કેટેગરી શું છે? હેન્ડ ટુ માઉથ છે. રિક્ષા જો 2 દિવસ ન ચાલી તો ઘરમાં બધાને જમવાનો પ્રશ્ન થઈ જાય. ઇન ધીસ સર્કમસ્ટેન્સીસ he decided to become an IAS officer, કે આપણે યુપીએસસી ક્રેક કરવી છે. એટલે આપણા જેવા 2 મિત્રો એના હતા. એક તું ખોટા સપના જોવાના રહેવા દે, તને ખબર છે યુપીએસસી એટલે શું, આઈએએસ આઈપીએસ થવું એટલે શું? તો ગોવિંદ જયસ્વાલ કે હા મને ખબર છે, હું સમજીને બોલું છું, મેં આ વાત સમજ્યો છું, જાણું છું, વાંચેલી છે. એટલે કોઈ બીજા એને પડોશી હોય કે ભાઈ તું સામાન્ય રિક્ષા ચાલકનો છોકરો છું, આ આઈએસ આઈપીએસ શા માટે? યુપીએસસીમાં એના કોચિંગ ક્લાસીસ હોય, ધીસ દેટ. એ કે ગમે તે હોય, ગમે તે સંજોગોમાં ભગવાને મહેનતની ક્ષમતા તો દરેક વ્યક્તિને આપી છે ને. ધીસ વોઝ હિઝ ફંડામેન્ટલ એટીટ્યુડ. સી સચ એટીટ્યુડ્સ કેન ચેન્જ યોર લાઈફ. એનો ફંડામેન્ટલ એટીટ્યુડ શું હતો? કે સંજોગો મને પ્રતિકૂળ છે પણ મહેનત કરવાની તૈયારી તો મારી હોય તો મહેનત તો કરી શકું છું ને. સિમ્પલ. શું એટીટ્યુડ હોય છે લોકોનો? circumstances may not be favorable, but still the instinct of hard work is mine. 24 કલાક તો ભગવાને મને પણ આપ્યા છે ને. યસ ઓર નો? હું મારા 24 કલાકમાં લડી લઈશ. એને ઘેર બેઠા તૈયારી શરૂ કરી. અમુક ટેક્સ્ટ બુક્સ લાવવા માટે એની પાસે પૈસા નહીં, કારણ કે બહુ ગરીબ ઘરનો છોકરો, એટલે લાઇબ્રેરીમાં જઈને વાંચે. લાઇબ્રેરીના ફીના પૈસા પણ અમુક વખતે ન હોય તો આખો પરિવાર 1 મહિના સુધી રાત્રિ ભોજન છોડી દે. બધા રાત્રે 1.5 લોટો પાણી પીને સૂઈ જાય, કારણ કે અંદર તો પેટમાં તો ભૂખ લાગી હોય, પેટમાં તો બળતું જ હોય ને. જમવાનો ટાઈમ થાય 8-9 વાગે, 9:30 વાગે રાત્રે પાણી પીને સૂઈ જાય. પણ કડક મહેનત આ છોકરાએ કરી. હવે સામાન્ય સ્લમ્સમાં રહેતો હતો એટલે ઘણી વખત ઇલેક્ટ્રિસિટી ફેલિયર આવી જાય, લાઇટ ના હોય જતી રહે. રાત્રે વાંચવું હોય ને લાઇટ ના હોય તો પછી બહાર સ્ટ્રીટ લાઇટ નીચે જઈને વાંચે. ત્યાં એને મચ્છર કરડે તો એ મચ્છરદાની ઓઢીને વાંચે. નક્કી શું હતું? એટીટ્યુડ શું હતો? 24 કલાક તો ભગવાને દરેકને આપ્યા છે, મને પણ આપ્યા છે, અને મહેનત મારી છે ને, મારે કરવાની છે ને. અને 2006માં ગોવિંદ જયસ્વાલ અપિયર થયો એન્ડ ઓલ ઇન્ડિયા રેન્ક 48 થી ફર્સ્ટ ટ્રાયલમાં એણે યુપીએસસી ક્રેક કરી. ફર્સ્ટ ટ્રાયલ અને ઓલ ઇન્ડિયા રેન્ક 48. હી ક્રેક્ડ યુપીએસસી. અને એ પણ આઈપીએસ 48 રેન્ક એટલે આઈએસ જ હોય, આઈએસ બન્યો.
અને આખું એનું જીવન બદલાઈ ગયું. એટલે મેં તમને વિદ્યાર્થીઓને 2 પ્રસંગ કહ્યા. એક મોહમ્મદ કૈફ, જેમાં આપણે શીખીએ છીએ એટીટ્યુડ ઓફ એક્સેલન્સ, અને ગોવિંદ જયસ્વાલ, એના પ્રસંગમાંથી આપણે શીખીએ છીએ ધ એટીટ્યુડ ઓફ હાર્ડ વર્ક. આ બંને એક વિદ્યાર્થી તરીકે તમે તમારા જીવનમાં રાખો તો ઘણું બધું પ્રાપ્ત થઈ શકે. એટલે એઝ અ સ્ટુડન્ટ, અગેન આઈ વોન્ટ ટુ સે કે સ્ટુડન્ટ લાઈફ જીવનમાં ફરી વખત નહીં આવે. એકવાર તમે 22, 25, 27, 28, 30 વર્ષના થઈ ગયા પછી એ વિદ્યાર્થી અવસ્થા અને વિદ્યાર્થી કાળ પૂરો થઈ જાય છે. તો એનો જે આનંદ છે કે વાંચવું, લખવું, ભણવું, એક્ઝામ્સમાં અપિયર થવું, સ્કોર કરવું, ફ્રેન્ડ્સ સાથે રિઝલ્ટ માર્ક્સ શેર કરવા, એનો એક આનંદ લેવો, એનો એક ટાઈમ હોય છે જીવનમાં. થોડું વોલ્યુમ વધારજો. એનો એક ટાઈમ હોય છે જીવનમાં, અને ટાઈમ પૂરો થઈ જાય પછી ફરી વખત એ સમય આવતો નથી. પ્રમુખ સ્વામી મહારાજ વિદ્યાર્થીઓને એક સરસ વાત કરતા. પોતે કહેતા કે તમે વિદ્યાર્થી છો તો જીવનમાં સંયમ નિયમ રાખીને વિદ્યાભ્યાસ કરી લેવો. ધીસ ઇઝ માય પોઈન્ટ નંબર 3. જીવનમાં સંયમ નિયમ રાખીને સારો અભ્યાસ કરી લેવો. અમારી પાસે ઘણા બધા વિદ્યાર્થીઓ આવે છે, મળે, વાતચીત કરે, કાં તો મેલ કરે, કાં તો મેસેજ કરે, કાં તો પત્ર લખે. બધાનો એક પ્રોબ્લેમ કોમન છે કે સ્વામી કોન્સન્ટ્રેશન, ફોકસ નથી રહેતું. ક્યાંથી રહે? તું રાત્રે 2-3 કલાક સુધી નેટફ્લિક્સ જોડે મિત્રતા રાખીને બેઠો હોય, ઓટીટી પ્લેટફોર્મ્સ ઉપર જા, અને તારી પાસે સ્માર્ટફોન હોય ને એમાં નેટ હોય, સ્માર્ટફોન નેટ હોય જ, પણ એમ કે આવડી મોટી સ્ક્રીનવાળું તું ફોન, દુનિયાભરની વસ્તુઓ તું અંદર જોતો હો, એ તારું ફોકસ અને કોન્સન્ટ્રેશન ક્યાંથી રહે? હું તો સ્પષ્ટ બધા વિદ્યાર્થીઓને સલાહ આપું છું, until you score extraordinary in standard 12th, don't touch the smartphone. અડવાનું જ નહીં એને. સામાન્ય ફોન તમારે રાખવાનો, પેલો કીબોર્ડ વાળો. તમે એવું ભણો, એવી ડિગ્રી મેળવો, એક કક્ષાએ પહોંચો કે તમારા બર્થડેના દિવસે 10 આઈફોન તો તમને ગિફ્ટમાં મળવા જોઈએ. પપ્પા અને મમ્મી પાસે કજિયા કરીને શું આઈફોન લેવાના કે પપ્પા i15 આવી ગયો છે પ્લીઝ, પપ્પા i15 પ્રો પ્લીઝ, એવા શું રડવાના? રોતલ શું થવાનું? કે કોમ્યુનિકેશન પપ્પા મમ્મી સાથે, તમે ટ્યુશનમાં જતા હોય, સ્કૂલે હોય, પપ્પા મમ્મી સાથે કોમ્યુનિકેશન, બીજા 5, 10, 15 ફ્રેન્ડ હોય, બીજા તમારા 5, 10 ટ્યુશનના સર હોય, ઇત્યાદિ હોય. તમારે વિદ્યાર્થી અવસ્થામાં 40, 50 સાથે કોમ્યુનિકેશન છે, અપર લિમિટ. મેસેજ એન્ડ ફોન ઇઝ ફાઇન. ફર્સ્ટ આઈ ડેવલપ માય કરિયર. એ તો એટીટ્યુડ જ રાખવાનો. પહેલાં મારું લાઈફ તો મારે ડેવલપ કરવું જ છે. નેક્સ્ટ એવરીથિંગ એલ્સ, એન્ડ એવરીથિંગ એલ્સ વિલ ફોલ ઇન લાઇન. પહેલાં આ તમારું કેલિબર એકવાર એવું કરો એટલે તમને એવા આઈફોન ને એવા આઈપેડ ને એવું બધો કેટલોય કચરો બર્થડેમાં ને એમાં મળી જશે. તમારું કેલિબર એ થઈ જશે પછી. તો પ્રમુખ સ્વામી મહારાજ આ કહેતા કે સંયમ અને નિયમ રાખવાનો. દુનિયાભરમાં વિદ્યાર્થીઓનો આ પ્રશ્ન છે, ફોકસ અને કોન્સન્ટ્રેશન નથી રહેતું. અટેન્શન સ્પેન બહુ ઓછો થઈ ગયો છે બિકોઝ ઓફ ઓવર એક્સપોઝર ટુ ગેજેટ્સ. તમામ વિદ્યાર્થીઓના જે સલાહ છે કે તમે તમારું ભવિષ્ય ખૂબ સુંદર કરી શકો છો. તમને ફોકસ કોન્સન્ટ્રેશનમાં ઓછું લાગતું હોય, અથવા તો લેટ મી પુટ ઇટ પ્રેક્ટિકલ, ઇફ યુ આર બિલો 90%, you need a keypad phone rather than a smartphone. 90% ઓછા આવતા હોય ને એટલે તમે વિદ્યાર્થી તરીકે you are a failure. કોન્સન્ટ્રેશન અને ફોકસ ઇન્ક્રીઝ કરવા માટે આ કરીએ. કેટલું બધું ડિસ્ટ્રેક્શન તમે અંદર જોવો, એ બધું પણ ડિસ્ટ્રેક્શન, એટલે ડિસ્ટ્રેક્શન. કેટલું બધું જાણો જોવો, એ બધું પણ ડિસ્ટ્રેક્શન. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, કોઈને શું ફોલો કરવાના? પીપલ મસ્ટ ફોલો અસ. એ કેલિબરથી જ વિદ્યાર્થી અવસ્થામાં રહેવાનું.
આ તો દિવસમાં 10 વાર ખોલે. પેલો શું કરે છે, તું શું કરે છે તું જો ને. પેલાનું ઇન્સ્ટાગ્રામ ખોલે ને પેલાનું ઇન્સ્ટાગ્રામ ખોલે ને પેલાનું ફેસબુક જોવે. ફેસબુકનું ચોખ્ખું ગુજરાતી શબ્દ તમને ખબર છે? ફેસબુકનો ચોખ્ખો ગુજરાતી શબ્દ પંચાત. એમ આઈ રાઈટ ઓર રોંગ? તો ફેસબુક ખોલો છો ને ગામની પંચાયત શું કામ કરો છો? આપણું કેલિબર ડેવલપ કરો ને. પેલાએ આ ખાધું, પેલાએ પીધું, પેલો આમ બેઠો, પેલાએ નવું પેન્ટ કે નવું શૂઝ પહેર્યા, નવા, એ બધું આ બધા ફોટા અપલોડ કરે તમે જોયા કરો. વોટ નોનસેન્સ. યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ, યુ આર વેસ્ટિંગ યોર એનર્જી, યુ આર વેસ્ટિંગ યોર પોઝિટિવ એટીટ્યુડ. ઓવરઓલ યુ આર વેસ્ટિંગ યોર લાઈફ. એક તો 70-80 વર્ષનું જ જીવન છે, એમાં આવા બધા કચરામાં ટાઈમ કાઢી એનો કોઈ અર્થ જ નથી ને. તો વિદ્યાર્થીઓ આ થોડો સંયમ નિયમ જે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા એ રાખવો પડશે. ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. તમારા 2-4 ફ્રેન્ડ્સ ભેગા થયા જોઈન્ટ ઉપર, આઈસ્ક્રીમ પીઝા ખાધા અપલોડ કર્યું, પછી તમે જુઓ મને કેમ ફોન નહીં કર્યો હોય, મને કેમ બોલાયો નહીં હોય. આ પેલો છે ને આ રેડ ટી શર્ટ વાળો, યાર એને મારા પ્રત્યે એવો જ ભાવ છે, મને નહીં બોલાવતા. તમને ખબર છે આના વિચારો એને ચડે ને, રાત્રે ઊંઘ ના આવે ને. ટીનેજર્સ, યંગસ્ટર્સ, બોયઝ એન્ડ ગર્લ્સ 16, 17, 18, 19 વર્ષના છોકરા છોકરીઓને સ્લીપિંગ પિલ્સ લેવી પડે છે સૂવા માટે, હોસ્પિટલાઇઝ કરવા પડે છે, ઊંઘ ઉડી જાય છે એની. મને કેમ નહીં બોલાવ્યો હોય, મને કેમ નહીં બોલાવ્યો હોય. અરે એ લોકો 4 જણા જોઈન્ટ ઉપર ભેગા થયા ને ધારો કે ભૂલી ગયા, તમને ન બોલાવ્યું નથી, ધારો કે ઇન્ટેન્શનલી કોઈ ના બોલાય, કોઈ યાદ કરીને બીજાએ ના પાડી. આપણે સામે પપ્પા મમ્મી સાથે ડાઇનિંગ ટેબલ ઉપર ખીચડી ખાતા એના ફોટા પાડી મૂકવાના. આઈ એન્જોયડ ખીચડી વિથ પેરેન્ટ્સ. ધીસ ઇઝ ઇટ. યુ પીપલ એન્જોયડ pizza and ice cream at a joint. I enjoyed khichdi in my dinner with my parents. See, these are the pictures. એટીટ્યુડથી જીવવાનું. એમાં ગભરાઈ મૂંઝી નહીં જવાનું, કેમ નહીં બોલાવ્યો, શું મરતો બોલે. એટલે આજના ટીનેજર યંગસ્ટર્સના જે આ બધા પ્રશ્નો છે ને વીક માઇન્ડના, એ હું એડ્રેસ કરું છું. બહુ માનસિકતા બહુ વીક છે આજે ટીનેજર્સ યંગસ્ટર્સની, એન્ડ બિકોઝ ઓફ ધીસ ઓવર એક્સપોઝર ટુ ગેજેટ્સ. તમારે વિદ્યાભ્યાસ માટે જોતા તમે બધું રાખી શકો છો, લેપટોપે રાખો, આઈપેડે રાખો, બધું જ રાખો, એની ના નથી. યુ મસ્ટ નો યોર લિમિટ્સ. આ લિમિટ, દેટ ઇઝ માય લિમિટ, આ લિમિટ મારી લિમિટ છે, આને ક્રોસ ના કરાય, વિચ ઇઝ અ ડેન્જર ઝોન ફોર મી. સિમ્પલ. અને એમાં કેટલા બધા સાયબર ક્રાઇમમાં આવી જાય છે છોકરા છોકરીઓ, કેટલા બધા કિડનેપિંગમાં આવી જાય છે, કેટલા બધા ડ્રગ્સની હેરાફેરીમાં આવી જાય છે. એ ચક્કડું એવું છે ને, ક્યાંક ભરાઈ જશે ને તો ખબર નહીં પડે. ઓનલાઈન ગેમિંગમાં આવી જાય, પછી પૈસા હારી જાય એટલે પાછો આપઘાત કરે. બન્યા છે ને પ્રસંગો બધા. એટલે પ્રમુખ સ્વામી મહારાજને એકવાર ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલું કે આ ઇન્ટરનેટ છે, સાયન્સ એન્ડ ઇન્ટરનેટ છે, કમ્પ્યુટર છે, ઈમેલ છે, એ બધું આશીર્વાદ છે કે શ્રાપ છે? પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા ઇન્સ્ટન્ટ પોતાના અનુભવો પરથી, કારણ કે એમને વિશાળ અનુભવ. આજે વ્યક્તિગત જીવન, પારિવારિક જીવન અને સામાજિક જીવનનો જે પ્રમુખ સ્વામી મહારાજનો અનુભવ હતો એ આજે 8 અબજની વસ્તીમાં કોઈને નથી. આપણે આ એક ફેસિલિટીમાં બેઠા છીએ, BAPS સ્વામિનારાયણ મંદિર, મલાડ ઈસ્ટ. આવા નાના મોટા 1300 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજ એકલા હાથે બાંધ્યા. આપણે ખાલી 2 BHK માટે 3 BHK માં જવું હોય ને તો એ 15 વર્ષ થાય છે, ખબર છે ને? આ લેવલના કેમ્પસીસ 1300 પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે ઊભા કર્યા અને એનું સફળ સંચાલન કર્યું. કેમ્પસ ઊભા કરવા એ પણ મોટી વાત છે, પણ પછી એ રીતથી માણસો મળવા અને માણસો આ સફળ સંચાલન કરે એ પણ અઘરું છે ને. અને એ પણ 45 જ વર્ષના ગાળામાં, એ પણ એમની ઉંમર 51 થી 95માં. 51 વર્ષે ગુરુપદે આવ્યા પછી એમનું આ કાર્ય છે. In a span of 45 years, from 51 to 95, he created 1,300 institutions, hospitals, hostels, schools, colleges, community centers, Sanskar Kendra, Mandir and Akshardham. That means every 15th day of his life, he created a campus of this size. Inauguration. દર 15મા દિવસે આપણા ઘરે ખાલી વોશ બેસિનનો નળ ટપકતો હોય ને તો એ પ્લમ્બરને આવતા 3 દિવસ થાય છે, અને પેલું કપડું બાંધી રાખવું પડે. હા કે ના? નળ ઉપર કપડું બાંધ્યું ને બધાને અનુભવ હોય, હા કે ના?
અને આ 15મા દિવસે આવા કેમ્પસીસ ઓપન ઇનોગ્રેટ થઈ જાય, જમીન ખરીદીથી માંડીને કન્સ્ટ્રક્શન બધું પૂરું ને માણસો ગોઠવાઈ જાય. અને છેલ્લા 8 વર્ષથી અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ, ટુડે ઇઝ 92, એ આ BAPS સંસ્થાના પ્રમુખ અને ગુરુ પદે છે. એમની એવરેજ છે અત્યારે, હું વેન આઈ એમ ટોકિંગ ટુ યુ, અમારી એ સંસ્થામાં BAPSમાં દર 8મા દિવસે, છેલ્લા 8 વર્ષની વાત કરું છું, છેલ્લા 8 વર્ષથી દર 8મા દિવસે આવા એક કેમ્પસનું ઇનોગ્રેશન થાય છે. એવરી 8th ડે. મહંત સ્વામી મહારાજ એટ ધ એજ ઓફ 92 હમણાં આવતા મહિને ટ્રાવેલ કરશે દાર es salaam, ત્યાં આખું 12 સ્ટોરી આવું જ ભવ્ય કેમ્પસનું ઇનોગ્રેશન કરશે. જોહાનસબર્ગ જશે, જોહાનસબર્ગમાં 5000 માણસ બેસી શકે એવું કેમ્પસ એનું ઇનોગ્રેશન કરશે. ત્યાંથી સિડની જશે, સિડનીમાં 5000 માણસ બેસી શકે એવું કેમ્પસ ઇનોગ્રેશન કરશે. ત્યાંથી મેલબર્ન જશે, ત્યાં લગભગ 125-150 એકર ઉપર અક્ષરધામનું ખાતમુહૂર્ત કરશે મેલબર્નમાં. એટ ધ એજ ઓફ 92 he'll travel 2.5 months to Africa and Australia. એ લોકોના અનુભવોની વાત કરું છું કે આવા મહાપુરુષો જેણે સમાજમાં વચ્ચે રહીને, સમાજ સાથે રહીને આ કક્ષાનું કામ કર્યું છે. અમારા જેવા 1200 સંતોને એમણે પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષા આપી છે. આપણા 2 છોકરાને મોટા કરતાં કરતાં તો દમ નીકળી જાય છે ને. એક દીકરો એક દીકરીઓ બંને છે ને 18, 20, 22 વર્ષના થાય ત્યાં સુધી મા બાપ લગભગ 25 વખત હાથ જોડીને બોલે કે આના કરતાં તો તું બોલો, શું બોલે પાછળનું વાક્ય. એટલે અમારે 1200 સંત, ઓલ ફ્રોમ કલ્ચરલ ડિફરન્ટ બેકગ્રાઉન્ડ્સ, ડાયવર્સિટી, એકેડેમિક ડાયવર્સિટી, જોગ્રાફિકલ ડાયવર્સિટી. આદિવાસી વિસ્તારમાંથી કોઈ સંત હોય, અમેરિકામાં હાર્વર્ડમાં MBA થયા હોય એવા પણ અમારા સંતો છે. એ બધાને એક સિસ્ટમમાં રાખવા કંઈ સહેલી વાત છે? એ પ્રમુખ સ્વામી મહારાજે આ પ્રશ્નનો ઉત્તર આપ્યો. એમને પૂછવામાં આવ્યું ન્યુયોર્ક એરપોર્ટ ઉપર, હી વોઝ કમિંગ બેક ટુ ઇન્ડિયા, આઈ એમ ટોકિંગ ઓફ લાઈક 1988 એ 90 હશે, કે આ કમ્પ્યુટર છે, ઇન્ટરનેટ છે, ઈમેલ છે, શ્રાપ છે કે આશીર્વાદ છે? પ્રમુખ સ્વામી મારા સ્પોન્ટેનિયસલી બોલ્યા, પોતાના અનુભવ પરથી અને શાનપણામાંથી. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે વિવેકથી વાપરે તો આશીર્વાદ છે, વિવેક ચૂકી જાય તો શ્રાપ છે. એટલે આમાં બંનેની જવાબદારી આવે છે, વિદ્યાર્થીઓની પણ આવે છે, આપણે વાલી સંમેલન બેઠા છીએ એટલે વડીલોની પણ જવાબદારી આવે છે. તમે તમારા સંતાનોને સારી સ્કૂલમાં મૂકી દીધા અને સારું ટ્યુશન ગોઠવી દીધું અને એને સ્કૂલે ને ટ્યુશન આવવા જવા માટે કોઈ વાહનની વ્યવસ્થા કરી દીધી, દેટ્સ નોટ ઇનફ. એના શિક્ષણ અને સંસ્કાર માટેની જાગૃતિ વાલી માટે પણ અગત્યની છે. કેટલા સારા સારા પરિવારોમાં જ્યારે વેન ઇટ કમ્સ ટુ ડિજિટલ ડિસિપ્લિન, શબ્દ બરોબર સાંભળજો, ડિજિટલ ડિસિપ્લિન, ત્યારે વાલીઓમાં કેટલી બધી જાગૃતતા છે. સંતાનોમાં જાગ્રતા એ લોકોએ પ્રેરી છે. હોલિવૂડના એક બહુ જ મોટા એક્ટર છે, એનું નામ નથી આપતો, એમના પરિવારમાં ડિસિપ્લિન છે કે બાળકોએ રોજ 45 મિનિટ જ સ્ક્રીન જોવાની, પછી એ ટીવી હોય કે આઈપેડ હોય, અને મોનિટર્ડ સ્ક્રીન વ્યુઇંગ. કોઈ વડીલ સાથે હોય જ. આ નિયમ એમણે 10 વર્ષથી કરેલો છે. આજે એમના બંને સંતાનો, એમના દીકરા અને એમના દીકરી, અમેરિકાની સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટમાં મેડિસિનમાં ભણે છે. એટલે કોન્સન્ટ્રેશન, ફોકસ, એનર્જી માટે આ બધી એનર્જી બહાર ડાયવર્ટ ના થઈ જાય ને, એ તમારે બહુ જ ધ્યાન રાખવું પડે. એટલે ડિજિટલ ડિસિપ્લિન માટે તમારે લોકોએ પણ, વડીલોએ પણ જાણપણું રાખવું પડે. તમે આખો દિવસ એને ખોલીને બેસી જાઓ, જમતા હોય ત્યારે પણ એને ખોલીને બેસી જાઓ તો એ તમારો પણ અવિવેક કહેવાય. બીજી એક અગત્યની વાત છે પેરેન્ટ ચિલ્ડ્રન રિલેશનશિપ. એક બહુ સરસ પુસ્તક હમણાં મેં વાંચ્યું, રેઝ યોર ચિલ્ડ્રન વિથ લવ એન્ડ લોજિક. એટલે આમ તો ટાઇટલ છે પેરેન્ટિંગ ચિલ્ડ્રન વિથ લવ એન્ડ લોજિક. તમે આ નામ નોંધી રાખો, ખરેખર માતા પિતા તરીકે તમારા પુસ્તક વાંચવા જેવું છે. પેરેન્ટિંગ ચિલ્ડ્રન વિથ લવ એન્ડ લોજિક. એટલે સંતાનોને પ્રેમ પણ આપવાનો અને સંતાનોને સમજદારી પણ આપવાની. આપણે કહીએ પ્રેમ આપવામાં ઓવર ધ બોર્ડ જતા રહીએ
અને સમજદારી આપવામાં પછી બહુ ખામી રહી જાય. આ પુસ્તકમાં 2-3 વસ્તુ બહુ સરસ લખી છે. એક વસ્તુ એમણે એ લખી છે કે when it comes to love, it is unconditional love for your children. નિસ્વાર્થ પ્રેમ બાળકોને આપો, કારણ કે તમારા સંતાનો છે. લવ માટે બીજું વાત એમણે લખી છે કે ઇમોશનલ સપોર્ટ. જ્યારે તમારા સંતાનોને ઇમોશનલ સપોર્ટ જોઈએ ત્યારે યુ શુડ ઓલવેઝ બી અરાઉન્ડ. ત્રીજી વાત લખી છે કેર, કન્સર્ન એન્ડ કન્સિડરેશન. પછી લોજિક ઉપર આવ્યા કે યુ મસ્ટ પેરેન્ટ યોર ચિલ્ડ્રન વિથ લોજિક. એટલે શું? તો બહુ સુંદર વાત લેખકે લખી છે કે તમે તમારા સંતાનોને રિસ્પોન્સિબિલિટીઝ પણ શીખવાડો. સામાન્ય દ્રષ્ટાંત, બાળક રમકડું તોડી નાખે સાહજિક છે, રમતા રમતા તોડી નાખ્યું. નાનું બાળક છે, તમારે એને બીજું રમકડું લાવી આપવાનું, એને દેટ ઇઝ યોર અનકન્ડિશનલ લવ. પણ એકવાર એક વાક્ય તો કહેવાનું કે બેટા તું આ પછાડે છે ને એને લીધે તૂટે છે. નાનું બાળક છે, આ વાક્ય નહીં સમજે, પણ લેટ ધ વર્ડ્સ ગો ઇનસાઇડ હિઝ ઇયર્સ. લેટ ઇટ ગેટ અનકોન્શિયસ રજિસ્ટ્રેશન ઇન ઇટ્સ માઇન્ડ, ઇન ધ ચાઇલ્ડ્સ માઇન્ડ. બસ એટલું જ બોલવાનું. પછી તમારે બીજું રમકડું તો તાત્કાલિક લાવી જ આપવાનું છે. એ રીતે જેમ જેમ મોટા થઈને રિસ્પોન્સિબિલિટી શીખવાડવી પડે. બીજી અકાઉન્ટેબિલિટી. જ્યારે તમારા ચિલ્ડ્રન આ એજ ગ્રુપના હોય, એટલે ટીનેજ યંગસ્ટર્સ ગ્રુપના હોય સંતાનો તમારા, ત્યારે અકાઉન્ટેબિલિટી પણ શીખવાડવી પડે. આ કરીએ તો આ થાય, આ કરીએ તો આ થાય. જેના લેખકે બહુ સરસ શબ્દ કીધો છે ને, આપણે પણ સામાન્ય અંગ્રેજીમાં આપણે કોન્સિક્વન્સીસ. તમારે તમારા સંતાનોને કોન્સિક્વન્સીસ પણ શીખવાડવા પડે. આ કરીએ તો આવું થાય, આ કરીએ તો આવું થાય. એની માટે તમારે ફેમિલી સિટિંગ સાથે કરવું પડે. અને ફેમિલી સિટિંગ કરો, જેને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા. પ્રમુખ સ્વામી મહારાજનો બહુ ઇનોવેટિવ વિચાર છે. હી પ્રોડ્યુસ ધીસ થોટ ઇન ધ 70s. અને અમારે BAPS સંસ્થામાં અત્યારે લાખો પરિવાર કરે છે. અઠવાડિયામાં 2 વખત રાત્રિ ભોજન પછી, તમે ડિનર ટાઈમ પૂરો થાય પછી બધા પરિવારજનો સાથે બેસવાનું. કોઈ દાદા દાદી હોય, માતા પિતા હોય અને સંતાન એક બધા બેઠા હોય. પ્રથમ 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરવું, પછી 10 મિનિટ આપણા કોઈ સદગ્રંથ વાંચવા. ગીતા હોય, મહાભારત હોય, રામાયણ હોય. હું ખાલી સંત છું એટલે કહું છું એવું નહીં. There are thousands and thousands of research papers on Ramayana, on Mahabharata, on Srimad Bhagavad Gita, how it helps life, how it helps social relationships, how it helps management. IIM અમદાવાદમાં તો ઓફિશિયલી કોર્સ ઇન્ટ્રોડ્યુસ થયો છે, મેનેજમેન્ટ લેસન્સ ફ્રોમ શ્રીમદ ભગવદ્ ગીતા. એટલે એટલા સમૃદ્ધ ગ્રંથો છે કે આપણને જે જીવન શીખવાડી શકે, જીવનશૈલી શીખવાડી શકે, વિચારધારા, અભિગમો શીખવાડી શકે, વર્તન શીખવાડી શકે. એ 10 મિનિટ વાંચવા. પછી એની ઉપર 5 મિનિટ પરિવારજનોએ બધાએ ચર્ચા કરવી, વાતચીત કરવી. કોને શું વાત ગમી, શું વાત યાદ રહી. આ અઠવાડિયે 2 વખત રાત્રે અડધો કલાકના સેશન છે. પણ એ પારિવારિક સંબંધો માટે, પારિવારિક સંસ્કાર માટે, પરિવારના ભવિષ્ય માટે એ ડિવાઇન એનર્જી લઈને આવે છે. અમે તો લાખો પરિવારોમાં પરિવર્તન જોયા છે, દેશ અને પરદેશમાં, જ્યાં ઘર સભા કરે છે ને. એક બહુ સરસ પુસ્તક પણ એની માટે લખાણું છે વર્ષો પહેલાં, અને પુસ્તકનું ટાઇટલ છે ધ ફેમિલી દેટ પ્રેઝ ટુગેધર. આપણે એ પુસ્તકનું ટાઇટલ છે ધ ફેમિલી દેટ પ્રેઝ ટુગેધર. આ પુસ્તક પણ તમે વાલી તરીકે વાંચજો કે જે પરિવાર, એમાં એક સ્મિથ ફેમિલીની વાત લખી છે. ધ ફેમિલી દેટ પ્રેઝ ટુગેધર એ પુસ્તકમાં એક સ્મિથ ફેમિલીની વાત કરી છે, જેમાં એ ફેમિલીના મુખ્ય મહિલા છે, એમણે આ પ્રસંગ લખીને ઓથરને આપેલો છે. એમણે લખ્યું છે કે અમારા પરિવારમાં ઘણો બધો ક્લેશ રહેતો હતો, મિસઅન્ડરસ્ટેન્ડિંગ રહેતી હતી, ઝઘડા રહેતા હતા, બોલચાલ, કારણ કે માતા પિતા અને એમના સંતાનો યંગ એજમાં આવી ગયા હતા. એટલે જનરેશન ગેપ આવે, પેરેન્ટ ટીનેજ ફ્રિક્શન ક્લેશ આવવા માંડે, વિચારોની આખી ફેરફાર આવવા માંડે, કારણ કે આખી જનરેશન બદલાણી. એટલે બહુ જ બધા ફ્રિક્શન્સ રહેતા હતા. પછી એમણે સજેસ્ટ કર્યું કે તમે રાત્રે છે ને ફેમિલી પ્રેયર્સ ચાલુ કરો, અઠવાડિયે 2 વખત, 3 વખત. એ લોકોએ ચાલુ કર્યું. વિધિન 6 months રિઝલ્ટ શું મળ્યું કે સાથે બધા બેઠા અને સાથે વાતચીત થઈને એટલે ડિફરન્સીસ ઓછા થઈ ગયા, અન્ડરસ્ટેન્ડિંગ્સ ક્લિયર થઈ ગયા, મિસકોન્સેપ્શન્સ ડિસઅપિયર થયા. અત્યારે આપણે સાથે બેઠા હોય પણ ટીવી ચાલુ હોય એનો કોઈ અર્થ નહીં. તમે કોઈ શો સાથે જોતો હોય ને એવું મારે ના નથી, પણ એને પછી તમારે ફેમિલી ગેટ ટુગેધરમાં નહીં ગણી લેવાનું.
Without the help of the TV set and without the help of the dinner plate, if you are sitting together, only then it is a family sitting. પછી એને તો ફેમિલી સિટિંગ ના કહેવાય, કારણ કે બીજું એક્સટર્નલ સપોર્ટ ચાલુ છે તમારે. તો આ બંને પુસ્તકો તમારા બધા જે અહીંયા વાલીઓ વડીલો બેઠા છે એની માટે આ સજેસ્ટેડ છે. મેં 2 પુસ્તક તમને સજેસ્ટ કર્યા, એક પેરેન્ટિંગ ચિલ્ડ્રન વિથ લવ એન્ડ લોજિક અને બીજું ધ ફેમિલી દેટ પ્રેઝ ટુગેધર. મેજિકલ પુસ્તકો છે આ બધી વાત જે આમાં લખી છે ને એ પ્રમુખ સ્વામી મહારાજને તો આ પુસ્તકની કંઈ ખબર નહોતી, પણ પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવ પરથી જે આ ઘર સભાની વાત કરી છે ને એ બધી જ વાત તમને આમાં મળશે. તો એ પેરેન્ટ ચિલ્ડ્રન રિલેશનશિપ, માતા પિતા અને સંતાનોના સંબંધો, એની માટે આ વિચાર છે, એની માટે આ વાત છે અને એની માટે આપણે આ શીખ છે. એટલે એ પણ ખૂબ જરૂરી છે. બીજી એક થોડી વાત વાલી સંમેલનમાં એ કરવાની કે આપણા સંતાનોના સંસ્કાર માટે આપણે અતિશય જાગૃત રહેવાનું. એ સંસ્કારની શરૂઆત આપણે ક્યાંથી કરશું? લેટ્સ ટોક પ્રેક્ટિકલ. કારણ કે સંસ્કાર શબ્દો તો આપણે સાંભળ્યો છે, બહુ વિશાળ, ઘણા બધા એમાંના અભિગમો છે. બટ લેટ્સ ટોક પ્રેક્ટિકલ, હાઉ વી કેન સ્ટાર્ટ ફ્રોમ ટુડે. તમારે બધા જ અહીંયા આવ્યા છો, તમને બધાને એક નિયમ આપવાનો છે અને નિયમ એ છે કે તમારે રોજ સવારે તમે નહીં ધોઈને તૈયાર થઈ જાઓ, રેડી ટુ ગો હો, ત્યારે તમારે માતા પિતાને પગે લાગવાનું. આ આપણા ભારતીય સનાતન સંસ્કાર છે, પરંપરા છે. ખાલી બોલવાનું નથી, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ બોલવાનું નથી, પ્રેક્ટિકલ કરવાનું છે. માતા પિતાને પગે લાગવાનું. ધારો કે તમારા માતા પિતા એનો સ્વર્ગવાસ થયો છે તો એના ફોટોગ્રાફ ઘરમાં રાખવાના અને એમને પગે લાગવાનું. લેટ યોર ચિલ્ડ્રન સી હાઉ યુ રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, તો દે વિલ સ્ટાર્ટ ડુઈંગ ઇટ. અને જેટલા વિદ્યાર્થીઓ બેઠા છે એને પણ કહેવાનું કે કાલ સવારથી તમને બધાના નિયમ છે કે માતા પિતાને વ્યવસ્થિત ચરણ સ્પર્શ કરવાનો. and see the magical change in the parent-teenage relationship, parent-children relationship. નમ્રતા, વિવેક, સંબંધોમાં મધુરતા, લાગણી, પ્રેમ, આદર, આ બધું જન્મવા મળશે એની જગ્યાએ અને બહુ ઝડપી રીતે આખા ઘરમાં બધા જ પરિવારજનોના હૃદયમાં સ્થિર થઈ જશે આ સદગુણો. એટલે માતા પિતાને પ્રણામ કરવા. તમારામાંથી કેટલાના વિચાર જરા આમ સારો લાગે છે? આંગળી ઊંચી કરો તો. બધે આંગળી ઊંચી કરી. માય ક્વેશ્ચન નંબર 2, તમારામાંથી કેટલા જણ એમ લાગે છે કાલથી આપણે આ શરૂ કરવું જ છે આપણા પરિવારમાં? ત્યાં ચાલુ એને અભિનંદન છે, પ્રેમથી અભિનંદન છે. પણ જેને એમ લાગતું હોય કે કાલથી આપણે શરૂ કરવું છે, આંગળી ઊંચી કરો તો. જો ઘણા બધા આવ્યા, ચાલો આપણે જે આ કાલથી શરૂ કરવાના છે એને તો પહેલાં અભિનંદન પાઠવી દઈએ. અને જેને પરિવારમાં સંસ્કાર ચાલુ છે એમને પણ અભિનંદન છે. આમાંથી ઘણી બધી વાતો જન્મશે અને એક સંસ્કારી અને સારી શિક્ષણ ડિગ્રી પ્રાપ્ત કરેલો એક યુવાન, એક યુવતી તમારા ઘરમાંથી તૈયાર થાય, દે હેવ ધી પાવર ટુ ચેન્જ. આપણે આપણા સંતાનોને કેવા તૈયાર કરવાના છે? ખાલી એન્જિનિયરને, ખાલી MBA ને, ખાલી ફાર્માસિસ્ટને, ખાલી CA નહીં. We must empower them that they can bring a change in the society. ક્યાંક એને ટ્રાન્સફોર્મેશન પાવર આપણે શીખવાડવાનો છે. We want to empower them so that they can transform a place, a community, a society. Am I talking something sensible? એવું એમ્પાવરમેન્ટ આપણે આપણા સંતાનોનું કરવાનું છે કે ના એ ટ્રાન્સફોર્મેશન લાવી શકે. મલાડમાં આપણે બેઠા છીએ. મલાડ ઈસ્ટનો પ્રસંગ કહું. આઈ એમ ટોકિંગ ઓફ mid-90s. અહીંનો એક બાળક, એટલે આમ ટીનેજર, યશવંત જેઠવા, અહીં મલાડ ઈસ્ટમાં જ રહેતા હતા, સામાન્ય પતરાના ઘરમાં. નાની ઉંમરે એમના પિતાશ્રીનું દુઃખદ અવસાન થયું. એમની માતા પાસે કોઈ એવા રિસોર્સિસ નહીં કે ઘર ચલાવી શકે, અને બહુ ટાંચા રિસોર્સિસ. પણ યશવંત ભણવામાં બહુ હોશિયાર, અને આ પરિવાર અમારી સંસ્થા BAPS સાથે જોડાયેલા.
પ્રમુખ સ્વામી મહારાજ જે અમારું મંદિર છે દાદર, તમે જોયું હશે, રેલવે સ્ટેશનની સામે જ છે, ત્યાં એક વખત બિરાજમાન હતા અને સંતોએ આ યશવંતની વાત પ્રમુખ સ્વામી મહારાજને કરી કે યશવંતના ફાધર તો એમનો અક્ષરધામ નિવાસી થયા છે, યશવંત ભણવામાં બહુ હોશિયાર છે અને ખૂબ સારું ભણવું છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે બધી જ એની ખબર રાખીએ. અને પ્રમુખ સ્વામી મહારાજ એના શિક્ષણની તમામ જવાબદારી લીધી, એના સંસ્કારની પણ લીધી. એ છોકરાએ ખૂબ સારી મહેનત કરી, એને યુપીએસસી ક્લિયર કરી, આઈપીએસ ઓફિસર થયા. એમનું પોસ્ટિંગ આવ્યું ઓરિસ્સા, એને કેડર મળી ઓરિસ્સા, અને ઓરિસ્સામાં ત્યાં સુંદરગઢ જિલ્લામાં એસપી તરીકેનું પોસ્ટિંગ થયું. હવે નક્સલવાદ ત્યાં ફૂલ એ વખતે બધો વકરેલો હતો, ત્યાં એમનું પોસ્ટિંગ આવ્યું. જો એક સંસ્કારી અને સારા શિક્ષણ સાથે તૈયાર થયેલો યુવાન એ શિક્ષણ અને સંસ્કારનું મિશ્રણ કરે ત્યારે શું રિઝલ્ટ પ્રોડ્યુસ કરી શકે છે. એને એમ થયું કે નક્સલવાદ બધા ગેરમાર્ગે દોરાયેલા છે, મારે એમને મેઇન સ્ટ્રીમ સોસાયટીમાં પાછા લાવવા છે. હવે પોલીસ હોય તો પહેલો વિચાર આવે ઘણો બધો, ગનથી માંડીને રેડ્સથી માંડીને ઘણા બધા વિચારો આવે. એણે કહ્યું ના, હું નાનપણમાં બીએપીએસ સંસ્થામાં જે સંસ્કાર શીખ્યો છું ને એ મારે અહીંયા એપ્લાય કરવા છે. એટલે પહેલો પ્રોજેક્ટ યશવંત જેઠવાએ શું કર્યો, એસપી સુંદરગઢ, પહેલો પ્રોજેક્ટ એમને એપ્લાય કર્યો કે પોલીસને ઘરે ઘરે મોકલ્યા અને ત્યાં એ લોકોના સંતાનો ગવર્મેન્ટ સ્કૂલમાં કે કોઈ પણ સ્કૂલમાં ભણે છે કે નહીં એનું લિસ્ટિંગ કરાવડાવ્યું. પછી ઘણા એવા ત્યાં જિલ્લામાં ગામડાઓ હતા કે ત્યાંથી ગવર્મેન્ટ સ્કૂલ દૂર હોય, દરેક ગામડામાં ના હોય, પણ 2-3 ગામ વચ્ચે ઘણી વખત એક હોય તો આ લોકો જઈ ના શકે, જાય નહીં, આરસી જાય, માતા પિતા પણ ઘણી વખત એટલા ઇન્સ્પાયર્ડ ના હોય. યશવંત જેઠવાએ પોલીસ જીપ્સ તૈયાર કરી. પોલીસ જીપ્સ રોજ સવારે સ્કૂલ બસનું કામ કરે. આ બાળકોને લઈ જાય સ્કૂલે અને પાછા બપોરે મૂકી જાય. એટલે ઘણા બધા નક્સલ પરિવારના બાળકોને પોલીસ પોતાની જીપમાં સ્કૂલે લઈ જાય. હવે એ સમાચાર તો પેલો જંગલમાં છે, નક્સલ એને મળવાના તો છે જ. બીજું, પોલીસ અને ગામના જે યુવાનો હતા એ નક્સલવાદના વિચારોથી તો પ્રેરિત જ હતા. એ યુવાનો આમ નક્સલ બનીને આમ જંગલમાં જતા રહ્યો એ હજી એ સ્ટેજ બાકી હતું. પોલીસ અને આ યુવાનો વચ્ચે ક્રિકેટ મેચ, ફૂટબોલ મેચ ચાલુ કરી, ટોર્નામેન્ટ્સ ચાલુ કરી. અને એમાં પોલીસ ને યુવાનો સામસામે નહીં, બંને ટીમમાં અડધા અડધા. યુ ગોટ માય પોઈન્ટ? એટલે એ લોકોને કોર્ડિનેશન કરવું પડે, સાથે બેસીને પ્લાનિંગ કરવું પડે, પોઝિશન્સ ધીસ દેટ, ઇન્ટરેક્શન્સ ચાલુ થઈ જાય પ્લાનિંગમાં પોલીસ અને યુવાનો વચ્ચે. ત્રીજું, એમને શેરી નાટકો ચાલુ કર્યા વ્યસન મુક્તિ માટે. પોલીસ બધા જ શેરી નાટકો કરે, વ્યસન મુક્તિ, પછી દહેજ પ્રથા, વિદ્યાર્થીઓ પોતાના સંતાનોને શિક્ષણ માટે ગવર્મેન્ટ સ્કૂલમાં મોકલવા, એ બધી પ્રેરણા આપી. પછી ચોથું, એગ્રીકલ્ચર એક્સપર્ટ્સ જે એ ડિસ્ટ્રિક્ટમાં હોય, એગ્રીકલ્ચર ગવર્મેન્ટની યુનિવર્સિટી હોય, એક્સપર્ટ્સ હોય, એ લોકોને બોલાવે અને આ ગામના ખેડૂતો સાથે મિટિંગ કરાવે. એ લોકોના ફસલ સંબંધી જે પ્રશ્નો હોય એ બધું આ લોકો જાણે, જોવે અને માર્ગદર્શન આપે. તો આ લોકોને 1-2 વર્ષમાં ફસલ પણ સારી થવા માંડી, કારણ કે સાયન્ટિફિક માર્ગદર્શન મળ્યું. તો એને આવક પણ પરિવારોને વધવા માંડી. આ બધા સમાચાર નક્સલ જે જંગલમાં જતા રહેલા જે તે પરિવારમાંથી એ બધાને મળ્યા કે આ કોઈ નવા પોલીસ ઓફિસર આવ્યા છે ને યશવંત જેઠવા, એ તો અમારા બાળકોને સ્કૂલે લઈ જાય છે, પાછા મૂકી જાય છે. અમારે શેરી નાટકોમાં વ્યસન મુક્તિ, દહેજ, આ બધા સોશિયલ રિફોર્મ્સ માટેની વાતો કરે છે અને સમજાવે છે. અને ગામમાં બધી ક્રિકેટ અને ફૂટબોલની ટોર્નામેન્ટ્સ યોજે છે. એમનું આ વર્તન, યશવંત જેઠવાનું, એમની આ ભાવના, એમના નાનપણથી આ સંસ્કાર કયા કે ઈચ એન્ડ એવરી સોલ રિસ્પોન્સ ટુ ટેન્ડર લવ, અંગ્રેજીમાં કહેવત છે. તમે નિસ્વાર્થ ભાવે લોકોને પ્રેમ આપો ને તો યુ ગેટ અ રિસ્પોન્સ. એમ યશવંત જેઠવાને એમ થયું કે નક્સલ્સ છે બધા ગેરમાર્ગે દોરાયેલા છે, એની એક વિચારધારા બની છે, આપણે એને નિસ્વાર્થ ભાવે કંઈક આપવાનો પહેલાં પ્રયત્ન કરો.
and he made Sundargarh district of Orissa almost નક્સલ ફ્રી. કેટલા બધા નક્સલવાદ છોડીને મેઇન સ્ટ્રીમ સોસાયટીમાં આવી ગયા અને આવે એટલે ગામમાં એનું ભવ્ય સ્વાગત કરવાનું, પાછું પોલીસ જ એનું ભવ્ય સ્વાગત કરે. એ યશવંત જેઠવાની આવી કારકિર્દી જોઈને ગવર્મેન્ટ ઓફ ઓરિસ્સાએ પણ એને ઘણા બધા મેડલ્સ આપ્યા. પણ લગભગ 10 વર્ષના વધારે 20 વર્ષ પહેલાં ઇટલીમાં ઇન્ટરનેશનલ કોર્સ ઓન પીસ કીપિંગ એ એક કોર્સ માટે દુનિયાના 150 દેશોને આમંત્રણ આપવામાં આવ્યું કે તમારા દેશમાંથી એક જ પોલીસ ઓફિસરને મોકલવાનો, કોવેટેડ. આખા દેશમાંથી એક પોલીસ ઓફિસર, 150 દેશોમાંથી 150 પોલીસ ઓફિસર્સ ભેગા થયેલા. ક્રાઇટેરિયા હોય કે આટલી સિનિયોરિટી જોઈએ, આવા કોઈ પ્રોજેક્ટ્સ એને કરેલા, ધીસ દેટ. આખા ભારત દેશમાંથી સરકારે યશવંત જેઠવાનું સિલેક્શન કર્યું. આપણે મલાડમાં બેઠા છીએ ને, હું મલાડની વાત કરું છું. આ મલાડનો હીરો છે. હા હા, BAPS સંસ્થામાં જ નાનપણથી ઉછર્યો છે. એ ઇટલી ગયા અને 1 અઠવાડિયાનો કોર્સ હતો. એટલે ઘણા બધા સામાજિક પ્રશ્નોમાં પીસ એટલે કે સમજણ અને સુધારા અને શાંતિ કેવી રીતે સ્થાપે, એની માટે આ બધા સિનિયર પોલીસ ઓફિસર્સ ચર્ચા કરવાના હતા. બ્રાઝિલના કોઈ એમ ચર્ચા કરી કે અમારા દેશમાં આ પ્રશ્ન હતો પણ અમે સક્સેસફુલી આ પ્રોજેક્ટ કર્યો તો અમારા પ્રશ્નનું સમાધાન થયું. એટલે એકબીજા સાથે પેપર એક્સચેન્જ કરે, એકબીજા સાથે કેસ સ્ટડી એક્સચેન્જ કરે. એટલે ઘણી બધી વાતો સારી પોલીસ ઓફિસર્સને એકબીજા પાસેથી અને એકબીજાના દેશોના પ્રશ્નોના સમાધાન શીખવા મળે. એમાં યશવંત જેઠવાએ આ નક્સલની બધી વાતો કરી. એટલા બધા બાકીના ઓફિસર્સ ઇમ્પ્રેસ થયા. યુ વોન્ટ બિલીવ કે આફ્ટર 1 week ઓફ ધીસ ટ્રેનિંગ કોર્સ દેર વોઝ અ રિટન એક્ઝામ. અને એમાં પણ બધા પ્રશ્નો પૂછેલા કે સમાજના આવા પ્રશ્નો હોય, વ્યક્તિના હોય, પરિવારના હોય, તો તમે એક પોલીસ ઓફિસર તરીકે આનું સમાધાન કેવી રીતે લાવો. એટલે તમારે એના જવાબ લખવાના. 150 દેશોના 150 પોલીસ ઓફિસર્સ આ એક્ઝામમાં 1 અઠવાડિયા પછી અપિયર થયા, 1 અઠવાડિયાના ક્રેશ કોર્સ પછી. અને નંબર 1 વોઝ યશવંત જેઠવા. માર્ક્સ પ્રમાણે પહેલી પોઝિશન યશવંત જેઠવાને મળી. અને હમણાં આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એમની જે સેકન્ડ ટર્મ હતી 2019 to 2024, એમાં થોડી ફર્સ્ટ ટર્મની સેકન્ડ અને સેકન્ડ ટર્મમાં થોડું 5 વર્ષ માટે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા શ્રી નરેન્દ્ર મોદીના SPG સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપમાં DG તરીકે યશવંત જેઠવાએ કામગીરી કરી. વોટ અ પોઝિશન! DG ઓફ SPG ઓફ PM. ખ્યાલ આવે કઈ કેડર થઈ, કઈ કક્ષા થઈ, કયું કામ થયું, કઈ જવાબદારી થઈ. કે PM અહીંથી ધારો કે જર્મની જાય છે તો અગાઉથી જવાનું, ત્યાં પોલીસ ઓફિસર સાથે મિટિંગ કરવાની, લોકલ એજન્સીસ સાથે કોર્ડિનેટ કરવાનું, સિક્યુરિટી એપેરેટસ PMનું શું છે આખું જણાવવાનું, એ લોકો પાસે શું અપેક્ષા જણાવવાનું, ત્યાંના રૂટ્સ, ત્યાંની જોગ્રાફી મગજમાં લેવાની, ત્યાંના રૂટ્સ ઉપર કયા બિલ્ડિંગ્સ છે, શું છે, આ છે, તે છે, ક્યાંથી શું થઈ શકે છે એ બધો અંદાજ લેવાનો, એની ફોટોગ્રાફી થાય, એની વિડીયોગ્રાફી થાય. આ સમજી શકો છો ને હું શું કહું છું? PMની એક વિઝિટ થાય એટલે પાછળ એના SPGનો જે આખો તંત્ર ચાલતું હોય ને એ અનબિલિવેબલ હોય. કોઈ પણ દેશના હેડ ઓફ ધ સ્ટેટનું એના DG તરીકે એટલે ફાઇનલ જવાબદારી એમની થઈ. હી હેઝ ટુ સાઇન. ત્યાં ધારો કે જર્મની ગયા તો જર્મન ઓથોરિટીઝ હોય, જર્મન પોલીસ હોય, ઇવન જર્મન સિક્રેટ સર્વિસ હોય. ત્યાંની સિક્રેટ સર્વિસો બધા સાથે મિટિંગો કરવાની અને પેપર્સનો ડોક્યુમેન્ટ સાઇન થાય સામસામે કે તમારી આ જવાબદારી, અમારી આ જવાબદારી. કે પ્લેનમાંથી ઉતર, પ્લેન ક્યાં ઊભું રહેશે તો કે માર્ક કર્યું છે ને ત્યાં ઊભું રહેશે. PM ઉતરશે કઈ જગ્યાએ તો કંઈથી ઉતરશે. ગાડી ક્યાં ઊભી રહેશે તો અહીંથી 6 ફૂટ અહીંયા ઊભી રહેશે. એ ગાડી કઈ તો કે આ ગાડી, એની નંબર પ્લેટ કઈ, એ ગાડી કઈ, એ બુલેટ પ્રૂફ છે, કેટલું બધું ચેક કરવાનું. DG તરીકે જવાબદારી એટલે 5 વર્ષ સુધી એમને અણનમ સેવાઓ આપી. એ યશવંત જેઠવા 2007ની સાલમાં અમારો BAPS સંસ્થાનો શતાબ્દી મહોત્સવ હતો. અમારી સંસ્થાને 100 વર્ષ પૂરા થતા હતા 2007માં. ત્યારે યુવા દિનની એટલે આ બધા યુવાનો આવી રીતે બધા હતા, એનું ઉજવણી હતી, સેલિબ્રેશન. એમાં યશવંત જેઠવાએ મુખ્ય મંચ ઉપરથી અત્યારે મેં તમને જે વાત કરી એ બધી વાત કરી. અને પછી પ્રમુખ સ્વામી મહારાજ બેઠા હતા, એમની તરફ અંગુલી નિર્દેશ કરીને કહ્યું કે હું આજે જે કંઈ છું, હું આજે અહીંયા ઊભો છું,
એ પ્રમુખ સ્વામી મહારાજના કારણે. અને પછી એમણે આ વાત કરી કે બહુ નાની, હું સામાન્ય મલાડમાં એક સામાન્ય ટીનના એક નાના ખોલીમાં હું રહેતો હતો. બહુ નાની ઉંમરે મારા પિતાનું છત્ર મારા માથા પરથી જતું રહેલું. પણ પ્રમુખ સ્વામી મહારાજે મારા શિક્ષણની અને સંસ્કારની બેયની જવાબદારી લીધી અને ટુડે આઈ એમ હિયર ઇન ફ્રન્ટ ઓફ યુ. આપણે આપણા સંતાનોને આવા તૈયાર કરવા છે. શિક્ષણ સારામાં સારું આપવું છે, સંસ્કાર પણ સારામાં સારા આપવા છે. કેમ? We want to empower our children that they can bring a change in the society. બાકી MBA તરીકે તો નોકરી કરીને જિંદગી પૂરી કરવાનો જ છે. 5-10 વર્ષ નોકરી કરીને કંઈક ધંધો કરશે. એન્જિનિયર કે ફાર્માસિસ્ટ કે CA તરીકે પોતાની ફર્મ ખોલીને કે એન્જિનિયર તરીકે પોતાની ફેક્ટરી ખોલીને કંઈક નોકરી ધંધો કરશે જ. એ તો પૃથ્વી ઉપર મિલિયન્સ કરે છે, લાખો કરે છે. આપણે આપણા સંતાનોને, જે યંગસ્ટર્સ બેઠા છે એ બધાને પણ વાત છે કે આપણે એવા તૈયાર થવું કે આઈ વોન્ટ ટુ બ્રિંગ સમ ચેન્જ. અને બહુ જ સરસ આ વિચાર છે કે બિફોર આઈ ડાય, દરેક આપણે વિચાર કરવાનો છે. બિફોર આઈ ડાય, બિફોર આઈ લીવ ધીસ અર્થ, I want to make that small place which I found, I want to make that community which I found a bit better. જે કમ્યુનિટીમાં હું જન્મ્યો, જે નેબરહુડમાં હું જન્મ્યો, અથવા મેં જ્યાં કામ કર્યું, એ મેં જે રીતે એનું જોયું હતું અથવા તો ધ વે આઈ ફાઉન્ડ ઇટ, એના કરતાં મારે એને થોડું બેટર કરીને આ પૃથ્વી પરથી જવું છે. બિફોર આઈ લીવ, આઈ વોન્ટ ટુ બેટર અ પ્લેસ, આઈ વોન્ટ ટુ બેટર અ કમ્યુનિટી, આઈ વોન્ટ ટુ બેટર અ કોઝ. અને તમે ધારો તો થઈ શકે. તમારા સંતાનોને ખાલી ખૂબ સારું ભણીને ખૂબ સારા પૈસા કમાઓ અને પછી આપણે અહીંયા મલાડમાં અને પછી ત્યાંથી પાર્લામાં આપણે મોટા 4 BHKમાં જઈએ, એવું નાનું એમ ક્ષુલ્લક બોગસ એમ ખાલી બાંધી નહીં આપવાનું. આને હું શું કહું છું, નાનું અને ક્ષુલ્લક ધ્યેય. હંમેશાને કહેવાનું કહ્યું કે યુ મસ્ટ એમ્પાવર યોર સેલ્ફ ફોર અ ચેન્જ. અને નાની વાત હોય તો પણ એક મોટો ચેન્જ લાવી શકે. એ માતા પિતાની જવાબદારી છે. એટલે સંસ્કાર તમારે તમારા સંતાનોને, આજે હું ઘર સભા કહું છું ને, એમાં રાત્રિ મિટિંગમાં અઠવાડિયામાં 2 વખત પરિવારમાં બધા સાથે બેસીને આવી વાતો કરવાની, પ્રેરણાદાયી. તો દેટ હેલ્પ્સ. એક બીજી અગત્યની વાત કરવાની, જ્યારે ફેમિલી બધા તમે સાથે બેઠા છો ત્યારે એક બહુ સરસ પુસ્તક મને યાદ આવે છે, કાર્લ ઝિમરમેને લખ્યું છે, ફેમિલીઝ એન્ડ સિવિલાઇઝેશન્સ, પરિવારો અને સંસ્કૃતિ. કાર્લ ઝિમરમેન આ પુસ્તકમાં બહુ જ સરસ વાતો લખી છે કે મોટી મોટી સંસ્કૃતિઓ અને મોટા મોટા સિવિલાઇઝેશન્સ પડ્યા, એની પાછળનું કારણ શું? તો કે પહેલાં ફેમિલી વેલ્યુઝ તૂટ્યા, પછી સંસ્કૃતિઓ, સિવિલાઇઝેશન્સ તૂટ્યા. આમાં કાર્લ ઝિમરમેને બહુ જ સરસ લખ્યું છે ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન્સમાં કે ફેમિલી વેલ્યુઝ કેવી રીતે તૂટે છે. તો ફેમિલીમાં પહેલાં જે સંસ્કૃતિમાં લગ્ન પ્રથાઓ તૂટી, જે સંસ્કૃતિમાં લગ્ન પ્રથાની પવિત્રતા વિશે અણગમો થયો, જે સંસ્કૃતિમાં લગ્ન પ્રથા એક બંધનકારી છે, મારે આઝાદ રહેવું છે, એવી વિચારધારાઓ શરૂ થઈ, ત્યાંથી સંસ્કૃતિઓનું અને સિવિલાઇઝેશન્સનું પડતી શરૂ થઈ. અત્યારે વિચારધારા શરૂ થઈ, લિવ ઇન રિલેશનશિપ. અને પાછા પૂછવામાં આવે સેલિબ્રિટી કે ડુ યુ બિલીવ ઇન ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ મેરેજ? તું ડફોડ, પૂછવાવાળો ડફોડ, જવાબ આપવાવાળો ડફોડ. વોટ ધ હેલ આર યુ આસ્કિંગ? ખબર છે ને આવું બધું પૂછે છે ને આનો જવાબ, ડુ યુ બિલીવ ઇન ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ મેરેજ? મને એક જણે આવો પ્રશ્ન પૂછેલો કે સ્વામી વોટ ઇઝ યોર વ્યૂ ઓન ઇટ? મેં કહ્યું આઈ વોન્ટ ટુ આસ્ક યુ અ ક્વેશ્ચન. ડુ યુ બિલીવ ઇન ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઓફિસ એટિકેટ? મને કે એટલે શું? મેં કહું તારી ઓફિસમાં બોર્ડ મિટિંગમાં તું ચડ્ડી પહેરીને જઈ શકે? સવારે તું જોગ કરવા જાય ત્યારે શોર્ટ્સ પહેરીને તું જોગ કરતો હોય, દેટ્સ ફાઇન. તું જીમમાં હોય ત્યારે શોર્ટ્સ પહેરીને એક્સરસાઇઝ કરો, દેટ્સ ફાઇન. બટ કેન યુ ગો ટુ અ બોર્ડ મિટિંગ વેરિંગ યોર શોર્ટ્સ? હા કે ના? તું કોઈના મેરેજ સેરેમનીમાં ગયો હોય અને ટ્રેકસૂટ પહેરીને જઈ શકે? ટ્રેકસૂટ પહેરીને ગેસ્ટ તરીકે કોઈના મેરેજ સેરેમનીમાં જવાય? તો દરેક જગ્યાના, દરેક પ્રક્રિયાના એટિકેટ્સ હોય છે. ત્યાં બધા તમારે ઓફિસમાં અને મેરેજ સેરેમનીમાં એટિકેટ્સ રાખવા છે, પણ અહીંયા આવે ત્યારે યુ સ્ટાર્ટ ક્વેશ્ચનિંગ, વોટ નોનસેન્સ. આ કાર્લ ઝિમરમેન નામના લેખકે ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન, આ પણ હું તમને બધાને આ બુક સજેસ્ટ કરું છું, આ વાંચજો.
ખાલી છાપા વાંચીને નેટફ્લિક્સ જોઈને જિંદગી પૂરી ના કરતા. આ તમને બધા વડીલોને હું મોઢે કહું છું. છાપા વાંચીને મેગેઝિનો વાંચીને નેટફ્લિક્સ જોઈને જિંદગી પૂરી ના કરતા. બોગસ એવો બધો ટાઈમ બગાડતા નહીં. એવરી મોમેન્ટ યુ મસ્ટ સ્પેન્ડ દેટ કેન એનરીચ યુ. દરેક ક્ષણ આપણે એવી પસાર કરી કે આપણે કંઈક એનરીચ થઈએ, થોડા સમૃદ્ધ થઈએ, વિચારોની દ્રષ્ટિએ, વર્તનની દ્રષ્ટિએ, અભિગમની દ્રષ્ટિએ. બીજું આને લખ્યું છે ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન્સમાં કાર્લ ઝિમરમેને કહ્યું, વેન ધ ટીનેજર્સ એન્ડ ધ યંગસ્ટર્સ, તરુણો અને યુવાનો છે એ વધારે પડતી આઝાદી ભોગવવા માંડે, નીતિ નિયમ, પારિવારિક મૂલ્યો એના કરતાં પોતાની વ્યક્તિગત ફ્રીડમ અને વ્યક્તિગત આઝાદીને વધારે પ્રાધાન્ય આપવા માંડે ને ત્યારે સિવિલાઇઝેશન્સ તૂટ્યા છે. આ કાર્લ ઝિમરમેને 21 તૂટેલી સંસ્કૃતિઓ છેલ્લા 2000 વર્ષની એનો સ્ટડી કરીને આ પુસ્તક લખેલું છે. એ કે આમ ખાલી પંખા નીચે બેસીને વિચારોનું તુક્કાએ લખ્યું નથી. ઇટ્સ અ રિસર્ચ. આ બે મુખ્ય કારણો એમને લખ્યા છે. એક લગ્ન પ્રથાની સિસ્ટમ અને બીજું તરુણો અને યુવાનોમાં અત્યંત ફ્રીડમ અને સ્વચ્છતા, એટલે સ્વચ્છંદતા. તરુણો અને યુવાનો કહે આઈ એમ ફ્રી, આઈ લીવ ઇન અ ફ્રી સોસાયટી. એની ના નથી, પણ ઓલ ફ્રીડમ કમ્સ વિથ રિસ્પોન્સિબિલિટી એન્ડ એકાઉન્ટેબિલિટી. જે ફ્રીડમમાં રિસ્પોન્સિબિલિટી અને એકાઉન્ટેબિલિટી ના હોય ને એ સ્વચ્છંદતા કહેવાય, એ જીવન બગાડે. હાઉ મેની ઓફ યુ અગ્રી વિથ ધીસ? રેઝ યોર હેન્ડ્સ ફુલ્લી, એટલે ખબર પડે. ફ્રીડમની સાથે રિસ્પોન્સિબિલિટી અને એકાઉન્ટેબિલિટી આવવા જ જોઈએ, અને હોય જ. એક 16-17 વર્ષની દીકરી રાત્રે 12:30 વાગે ઘરે આવીને એની માતાએ કીધું, કેમ આટલી મોડી આવી, ક્યાં ગઈ હતી? અને 2 કલાકથી ફોન કરતી હતી, કેમ ઉપાડતી નહોતી? એને ખોટું લાગી ગયું. ત્યાં ઘર છોડીને જતી રહી. કેમ? તારા માતા પિતા છે, તને એટલું ના પૂછી શકે? એ માતા પિતાની તારા જીવન માટેની જવાબદારી છે. તો માતા પિતા તમને એટલું ના પૂછી શકે? નથી ગમતું આજના યુવાનોને કે કેમ મને પૂછ્યું? એટલી બધી એને ફ્રીડમ જોઈએ છે. પછી પ્રશ્ન પરિવારમાં અને સમાજમાં ઊભા થશે જ. નોર્વેમાં આવો એક કેસ બન્યો તો પેલી દીકરીએ સીધો ફોન કર્યો કે માય મોમ આસ્ક્ડ મી વાય ડીડ યુ કમ લેટ, આઈ ગોટ ડિસ્ટર્બ્ડ. લે બોલો, અરે દારૂ પીધેલી અવસ્થામાં જ છે ને ડિસ્ટર્બ થાય છે. અને પોલીસને ફોન કર્યો, ત્યાં તો બધી વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તો બધી સિસ્ટમ હોય, પોલીસ તરત ઘરે આવી ગઈ. અને પેરેન્ટ્સ સાથે ચર્ચા કરી, રાત્રે 12:30 વાગે પછી દીકરી સાથે ચર્ચા કરી. પોલીસને એમ લાગ્યું કે ના ના, એટમોસ્ફિયર ટેન્સ છે ઘરમાં. તો પેલી દીકરીને લઈ ગયા, એને પેલા હોમ્સ હોય ને, કેર હોમ્સ, એમાં મૂકી દીધી. એની માતાને લઈ ગયા, એને પછી કઈ એડલ્ટ કેર હોમમાં મૂકી દીધી. તો અમથા 2 જણાને 5-5 દિવસ ત્યાં કેર હોમમાં રાખ્યા. બોલો. અને આજના યુવાનો, મેં કીધું ને એમાં, બિકોઝ ઓફ ઓલ ધીસ બહુ જ હોલ્ડિંગ કેપેસિટી બહુ ઓછી છે. હા, સહનશીલતા એટલે હોલ્ડિંગ કેપેસિટી છે. આમ કેમ મને આવું કીધું ને, કેમ મને આવું ના કીધું ને, કેમ મારું આ ધ્યાન ના રાખ્યું ને. આપણે જ એટલા સક્ષમ થવાનું. પપ્પા મમ્મીને કહેવાનું, પપ્પા મમ્મી તમે મારી ચિંતા નથી કરવાની, મારું બધું ધ્યાન હું રાખીશ, તમને એક પણ ફરિયાદ કરવાનો મોકો નહીં આપું. I will always make you proud. Tell your father and mother. તમારે જ તમારા માતા પિતાને કહેવાનું કે પપ્પા મમ્મી તમારે મારા વિશે ચિંતા નથી કરવાની, તમને નહીં ગમે એવું કંઈ થાય જ નહીં, તમે મને જે સંસ્કાર આપ્યા છે એને પ્રમાણે જ મારે જીવવાનું હોય, અને તમારે ફરિયાદ કરવાનો વારો જ નહીં આવે. અને આઈ વિલ ઓલવેઝ મેક યુ પ્રાઉડ. એવું માતા પિતાને તમારે કહેવાનું કે મારા એકેડેમિક રિઝલ્ટ્સથી, મારા વર્તનથી, મારી વાણીથી, મારા અભિગમથી, મારા બીજા સોશિયલ સર્કલના રિપોર્ટ્સથી તમને ક્યારેય નીચું જોવાનું નહીં થાય, તમે ચિંતા ના કરતા. એ ગર્વથી જીવવાનું. તો એ માતા પિતા અને સંતાનોના સંબંધોની વાત છે, એ પારિવારિક જીવન અને પારિવારિક મૂલ્યોની આ બધી વાતો છે. મહાન સ્વામી મહારાજ એક બહુ જ સરસ વાક્ય બોલે છે. એ વાક્ય હું કહું છું ને પછી આપણે બધા સાથે રિપીટ કરશું ને, દેટ ઇઝ હાઉ આઈ વિલ એન્ડ માય ટોક. મહાન સ્વામી મહારાજ એક સરસ શબ્દ બોલે, આઈ એમ કોટિંગ હિમ ઇન ટુ ઇન્વર્ટેડ કોમાસ, વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર. હી સેઝ, સમજીને સંપીને સાથે રહેશો તો સુખી થશો.
રિપીટ વિથ મી વોટ આઈ સે. સમજીને, સંપીને સાથે રહેશો તો સુખી થશો. થેન્ક યુ વેરી મચ એન્ડ ઓલ પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ. જય સ્વામિનારાયણ.